ખેડાની નડિયાદ જીઆઈડીસીમાં ગેરકાયદે કેમિકલ ઉત્પાદન મુદ્દે એક નવો ખુલાસો સામે આવ્યો। આરોપી પ્રકાશ ડુપ્લિકેટ તાળી બનાવવા માટે વપરાતું કેમિકલ ઉત્પાદન કરતો હતો। પ્લાન્ટમાં વપરાતું ક્લોરલ કેમિકલને પાનોલીથી લાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું। આરોપી કાર્ગો મારફત પાનોલીથી નડિયાદ કેમિકલ મંગાવતો હતો। ત્યારબાદ એ કેમિકલને ફેક્ટરીમાં પ્રોસેસ કરીને નશાકારક કેમિકલ તૈયાર કરવામાં આવતું। પ્રોસેસ થયેલા લિક્વિડને ભરી બરફની મદદથી સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરાતું, પછી તૈયાર થતું પીળા રંગનું દાણેદાર કેમિકલ કે જે કેમિકલનો ઉપયોગ નકલી તાળી બનાવવા માટે કરવામાં આવતો। આ તૈયાર થયેલા કેમિકલે રોઝી ક્રિસ્ટલના નામે ટ્રાન્સપોર્ટમાં આરોપી મુંબઈ મોકલતો, જ્યાં ચાલતો હતો નકલી તાળીનો વેપલો। ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને આરોપી પ્રકાશ ગેરમાર્ગે દોરી કામ કરાવતો હોવાનું સામે આવ્યું। આરોપી પ્રકાશને નડિયાદ લાવવામાં આવશે અને પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે। ડુપ્લિકેટ તાળી બનાવવાનું કેમિકલ લાવવામાં આવતું હતું, કઈ ક્યાંથી લાવવામાં આવતું હતું અને કઈ પ્રોસેસ કરવામાં આવતી હતી? સર, આ જે કેમિકલનો મોટો જથ્થો મળ્યો છે, ક્યાંથી લાવવામાં આવતો હતો અને કઈ રીતે એની પ્રોસેસ કરીને આ તાળી બનાવવા માટે વપરાય એવું આપ માની રહ્યા છો? હાલમાં જે એસઓજી દ્વારા રેડ કરી અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની એલસીબી તપાસ કરી રહી છે। એ જે ક્લોરલ હાઇડ્રેટ છે એમાં અમને ફેક્ટરી ઉપરથી રો મટીરિયલ ક્લોરલ મળ્યું છે, રો મટીરિયલ, અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એ પણ મળેલી છે। તો જે ક્લોરલ છે, ક્લોરલ પાનોલી જીઆઈડીસીની એક ફેક્ટરી છે, ત્યાંથી આ જે આરોપી છે પ્રકાશ ગોપનાની એ મંગાવતા હતા, કાર્ગો મારફતે ટ્રાન્સપોર્ટમાં આવતું હતું। અને ક્લોરલની અંદર એ જે પેલું સેન્ટ્રીફ્યુજનું જે મશીન આવે, વેસેલ આવે, એની અંદર ક્લોરલના જે લિક્વિડ હોય એ નાખી એની અંદર પાણી ઉમેરી અને એને સ્ટરિંગ કરવામાં આવે, સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે, અને ત્યારબાદ એ લોકો બીજા કેરબામાંથી ભરી અને એ કેરબાને બરફની પાટો દ્વારા ઠંડા કરી અને એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરી ત્યારબાદ ડ્રાયર દ્વારા એને પાવડર બનાવી અને અહીંથી મુંબઈ ખાતે ટ્રાન્સપોર્ટ મારફતે મોકલતા હતા। આ રીતનું એનું આખું નેટવર્ક ચાલતું હતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ પણ ફેક્ટરીની તપાસ શરૂ કરી અને કંપનીની માલિક કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફેક્ટરી ચલાવતો રુદ્ર એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપની પર કાર્યવાહી કરવા જીપીસીબીએ કવાયત કરી છે। નડિયાદની કમળા જીઆઈડીસીમાં ચાલતી રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી પર એસઓજી દ્વારા દરોડા કરી તપાસ હાથ ધરવામાં આવતા ડુપ્લિકેટ તાળી બનાવવા માટે જે કેમિકલ આવે છે તેની પ્રોસેસ કરવાનો પ્લાન ધમધમતો હતો। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે ખેડા એસઓજીની અંદર ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને ત્યાર પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા એ થયા છે કે આરોપી પ્રકાશ દ્વારા કોઈ પણ પ્રકારની ફેક્ટરી ચલાવવા માટેનું લાયસન્સ કે પરમિશન જીપીસીબી પાસેથી લીધું ન હતું। તેના કારણે આગામી દિવસોમાં જીપીસીબીના અધિકારી દ્વારા આ ફેક્ટરીને બંધ કરવા માટે વડી કચેરીએ લેખિતમાં જાણ કરવામાં આવનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।